સુરત શહેરમાંથી ડુપ્લિકેટ ચલણી નોટનો વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે એક ઇસમને ₹24,000ની નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસે બાતમીના આધારે ઊન પાટિયાના ગુલનાઝનગરમાં ભાડેથી રહેતા 41 વર્ષીય શિવનંદન પાલને પકડ્યો છે. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના ફતેપુરનું રતવાખેડા ગામ છે. સુરતમાં શિવનંદન સાડી પ્રિન્ટિંગનું કામ કરતો હતો. આ દરમિયાન તેની મુલાકાત સલમાન અહેમદ સાથે થઈ હતી. ઝડપથી રૂપિયા કમાવા માટે સલમાન અહેમદે શિવનંદનને ભારતીય ચલણની નકલી નોટ વટાવવાનો આઈડિયા આપ્યો હતો. સુરત શહેરમાં સાડી પ્રિન્ટિંગનું કામ કરતો શિવનંદન નકલી નોટ વટાવવા લાગ્યો હતો. તે બનાવટે ચલણની નોટનો શાકભાજી બજાર, નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરાવતો હતો. આરોપીઓ બનાવટે ચલણી નોટો વટાવીને અસલી નોટ મેળવતો હતો. ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસે ઉધના વિસ્તારમાંથી નકલી નોટ સાથે શિવનંદનને પકડી પાડ્યો છે. ₹100 દરની 24,000 નકલી નોટો ઝડપાઈ છે. નકલી ચલણી નોટ સાથે હાલમાં તો એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ ફરાર થયા છે. તેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે. આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, 75 બનાવટી નોટો છાપવાના કાગળો, ઇંકની બોટલો સહિતની સામગ્રી પોલીસે કબજે કરી હતી. આજરોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે. જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઈસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે. તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઊન પાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું. તપાસ કરતા એના ઘરેથી 259 ₹100ની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો. તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ ₹100ની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1,500થી 2,000 નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે. ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને આને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરશું.